આદિવાસી એ શબ્દ રીતે નહીં પરંતુ વિશ્વમાં એક ગૌરવશાળી શબ્દ છે, કારણ કે આદિવાસી એક એવો સમુદાય છે જેણે પોતાની પારંપરિક સંસ્કૃતિઓ અને પરંપરાઓ જાળવી રાખી છે. તેઓ હંમેશા સ્વતંત્રતાથી અને સ્વાભિમાનથી રહ્યા છે, જેમણે પોતાના દેશમાં સંસ્કૃતિના બીજ રોપ્યા છે. આ વિડીયોમાં આપણે જાણશું આદિવાસી કોણ છે, પ્રમુખ આદિવાસી જનસમુદાય, આદિવાસી ભાષા, પરંપરા તથા સંસ્કૃતિ, મહાન આદિવાસી વ્યક્તિઓ વગેરે વિશે જાણીશું. તો ચાલો સૌપ્રથમ જાણીએ આદિવાસી કોણ છે. મિત્રો, આદિવાસી શબ્દ એ 2 અક્ષરોનો બનેલો છે. પહેલો અક્ષર આદિ અને બીજો અક્ષર વાસી. આ શબ્દોનો અર્થ મૂળ નિવાસી એવો થાય છે. ભારતની કુલ જનસંખ્યાના લગભગ 8.6% એટલે કે લગભગ 10 કરોડથી વધુ લોકો આદિવાસી સમુદાયના છે. આદિવાસી સમુદાય પ્રકૃતિને ભગવાન માને છે, પ્રકૃતિની પૂજા આરાધના કરે છે. તેઓ પ્રકૃતિને પોતાની માતા માને છે. આદિવાસીઓ પ્રકૃતિમાંથી એટલી જ વસ્તુઓ લે છે જેટલી તેમને જરૂર હોય છે. આદિવાસીઓને જનજાતિ પણ કહે છે. પ્રમુખ આદિવાસી જનસમૂહની વાત કરીએ તો ભારતમાં લગભગ 461 જેટલી જનજાતિઓ જોવા મળે છે, જેમની કેટલીક ઉપજાતિઓ પણ હોય છે.